આગળ વાત કરીએ તો પાટણના રાધનપુર તાલુકાના રૂપાસરા વિસ્તારમાં 80 વર્ષથી ચાલતો અંધકારનો યુગ અંતે સમાપ્ત થયો છે। પાલિકા વોર્ડ નંબર 1 માં 11 નવા લાઇટના થાંભલા સ્થાપિત થતા આખા વિસ્તારમાં ઉજાસ વ્યાપી ગયો છે। નગર સેવિકા જયાબેન ઠાકુરના તાત્કાલિક પ્રયાસોથી વર્ષોથી અટવાયેલા સમસ્યાનો અંત આવી રહ્યો છે। રાત્રિના ડર અને અસુરક્ષાથી મુક્ત થતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। 80 વર્ષ પછી અજવાળું જોયું એવી રહીશોની खुशाल प्रतिभा वच्चे नगर सेविका जया ठाकुरનું લોકોએ સન્માન પણ કર્યું। રૂપાસરા વિસ્તારમાં હવે વિકાસ બોલે છે એવા અવાજો ગુંજી રહ્યા છે। અને જયાબેનનો ખૂબ ખૂબ આભાર। તેમને એક જ વાર અમને ટાપુ ભરાયું, અમારું ટાપુ એમને પહેલી વાર છૂટ્યા। અહીંયા ઘણા છૂટીને આયા, ઘણા જ્યાં ખાલી વોટ લેવા ખાતર આવે છે, પછી જીત્યા પછી તો કોઈ દિવસ અહીંયા આવવાનું શું પરિસ્થિતિ, શું નથી પરિસ્થિતિ, કોઈ દિવસ અહીંયા આંટો મારવા પણ આવતા નથી ને જયાબેનનો અમે દિલથી આભાર માનીએ છીએ કે અહીંયાને અમારું આટલું કામ કરી આપ્યું। એ પણ હાવ મફતમાં, ફ્રીમાં। અત્યારે કોઈ પણ કામ કરાવવું હોય તો 5 પછી ઘણા ખરા માગતા હોય છે, પણ જયાબેનનો જેટલો આભાર માનીએ એટલો ખૂબ